મિત્રો, આજે જ્યારે મધર્સ ડેની આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે માતા અમૃત કાકી અને પોતાની ગાંડી પુત્રી મંગુના પ્રેમની આ વાર્તા લોહીની સગાઈ તમને રડાવે નહીં તો જ નવાય. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા અને દરેકને એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ના કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય ને. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડી અને મૂંગી દીકરીને જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપૃષ્ટ શરીર તો ના જ હોય. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. દીકરા ભણીને શહેરમાં ધંધે વળગ્યા હતા, દીકરી પરણીને સાસરે રહેતી હતી. અમૃત કાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય એમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં અમૃત કાકી તરીકે હરખપદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને તેડતા, રમાડતા કે લાડ કરતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓ પતિ આગળ એક જ ફરિયાદ હતી, દીકરાઓના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીથી અળગો કરતા નથી. માતૃત્વની લાગણીમાં ખેંચાઈ વહુઓ અમૃત કાકીને અન્યાય કરી બેસતી, એટલું જ. બાકી દીકરાના બાળકો પ્રત્યે એમનું વર્તન એવું જ હતું. એ કારણે વહુઓ પતિ આગળ બબડીને જ્યારે રહી જતી ત્યારે દીકરી માને મોં જ સંભળાવી દેતી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ ક્યાં કરાય ને ક્યાં ના કરાય તેનું ભાન આવે જ છે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું આટલું ભાન ના આવે? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આટલું કાને ન ધરે. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનોમન ડૂમો કાઢી નાખતી. તું જાણે છે કે દીકરીને લાડ કરી સુખી કરું છું, પણ યાદ રાખજે કે તું જ એની સાચી વેરણ છે. તું કંઈક કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે અને એ દુઃખી થઈ જશે. સહેજ અટકી ને ધીમે સાદે એ કહેતી, કહેવત છે એ ખોટી નહીં કે પારકી માં જ કાન વિંધે. દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ઘણું દાન આપ્યું છે,
ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે કહી શકતા નહીં અને દીકરી કહી નાખતી, દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. મંગુના મોતને અમૃત કાકી પણ છુટકારો માનતા હતા, જો એ કુદરતી રીતે આવે તો. પરંતુ બેદરકારી બતાવી અને જાણી જોઈ અને મોત ભળી ધકેલવાનો વિચાર એમને અસહ્ય લાગતો. સ્વાર્થનું તો સૌ સગું, પણ બિનસ્વાર્થનું સગું થાય એ જ સાચું સગું. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસે હિંડોળા ખાડે ઝૂલતી હોય ત્યારે હું માં થઈ જાઉં એનો કંઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. દીકરાઓ માના ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત આવી વાત કરતા નહીં. વળી ઉચ્ચાટ કરવાનો અર્થ પણ ન હતો, કારણ કે 3 ગોરા નિષ્ણાત ડૉક્ટરોએ એકમત થઈ નિદાન જાહેર કર્યું હતું કે મટે એવું નથી. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ આપેલી નર્સ કે દાક્તરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ કે કપડાનું ભાન આવે. પરંતુ આવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં, એટલે એ મૌન રહ્યા હતા. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણનોતરા ઘેર આવી પહોંચતા શિલાજીત વેચનાર કે હિંગ વેચનાર મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વારે ધાતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનાનો અમૃત કાકીને આરાધ્ય દેવ બની ગયો હતો. માગશર મહિને તાકડે મંકુને 14 વર્ષ પૂરા થઈ રહ્યા હતા, એટલે કંઈ ડાયું માણસ જે તરંગે ન ચડી જાય એવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાઈ હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે તો મુયનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા જ સામો હા પાડી દે. અને જાણે એને મટ્યું હોય એમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા. કમુ વખતે ઘરની સ્થિતિ આજના જેટલી સારી ન હતી. આજે 2 ભાઈઓ શહેરમાં મબલખ કમાય છે, પાણીને પેટે પૈસો વાપરે છે. પછી મંગુના લગ્નમાં હું શું કામ પાછું વળીને જોઉં? એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી થઈ. હરખાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. જોશીનું કહેવું સાચું પડશે, મંગુ કોઈ વખત નહીં અને આ વખતે એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ગળે વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. અમૃત કાકીની નજરે એ ભણી જતા ડાહી દીકરીને શિખામણ આપતા હોય તેમ ધીમેથી કહેતા, મંગુ આવું ગંદુ ન કરાય હો બેટા. મંગુને ધૂન આવે અને ઊભી થઈ જતી તો એમની વાત વળી માની જતી. મેં કહ્યું તું ને. સામળી ડાયાની માફક ઊભી થઈ ગઈ.
આમ અમરત કાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો. છતાં મંગુ તો ડાઈ ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડા પેશાબનું ભાન ન રહ્યું. અમરત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને આવું ભાન ન હોય એમાં શી નવાઈ. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમરત કાકીને ઓછું આવ્યું કે એની મા જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન જ દેત. મા વગર બધું સૂનું, કહ્યું છે ને તે ખોટું નથી. એ સાથે એની આંખોમાં મીચાતા મંગુને પણ ભાઈઓએ દવાખાને મૂકી આવત હોય એવું દ્રશ્ય એમને કંપાઈ ગયું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંડપણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે, બસ એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો દાક્તરે અભિપ્રાય આપ્યો હતો. બીજા મહિને કુસુમને મટી ગયું. છતાં એકાદ મહિનો રહે તો સારું એવી દાક્તરની સલાહ એને ત્રીજો મહિનો રાખવામાં આવી હતી. એ ઘરે આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમરત કાકી હતા. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમરત કાકીને દરેકે સલાહ આપવા માંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે. અમરત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. મૂંગા એ લોકોની સલાહ સાંભળી રહ્યા. બીજે દિવસે એમણે કુસુમને પોતાના ઘેર બોલાવી. એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. મા દયાભાવ રાખી ચાકરી ન કરી શકે તો દાક્તર, નર્સ કરી જ ન શકે એવી એમના મનમાં જે ગાંઠ પડી ગઈ હતી કે તે કુસુમની વાતચીત ઉપરથી ઉકલી ગઈ. નર્સ કે દાક્તરને કોઈ ગાંડા તમાચો મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એમને મારતા નથી. એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જ જવાથી મટે એવું લખ્યું હશે, તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. નહીં મટે તો પાછી ક્યાં નથી લવાતી. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમરત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘરે આવી જવા એમણે પત્ર લખ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ તો ઉડી જ ગઈ હતી. જાણે પોતે હારી ને આમ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. દવાખાના પર શ્રદ્ધા જન્મી એ એક નિમિત્ત હતું. બાકી ઊંડે બીજું કારણ ડોક્યા કરતું એમને દેખાતું હતું. મંગુ મોટી થઈ જતી હતી. પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની પણ એમને ખબર હતી, કારણ કે બેમાંથી એકે વહુઓએ હજી સુધી એમને રહેવા આવવા પોતાનું આમંત્રણ આપ્યું ન હતું. આજના દીકરાઓ પણ વહુઓથી દબાયેલા. એ ઘેર જોતા હતા એટલે પેટના દીકરાઓની આશા પણ એમને ઝાઝી દેખાતી ન હતી. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે
તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે આખી પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાને ભલે કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા, બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પુકારી ઉઠતું, એક વાર નહીં 1000 વાર. અમૃત કાકીને થયું કે પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળીની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એને કેટલીય વાર ઓઢાડું છું. દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ એ કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. 1 અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠવા ઉતારવા માંગે છે. એવું ન હોત તો પત્ર મળતા તરત જ આવી શું કામ પહોંચે? લાગવગ વાપરીને તરત ને તરત ડાક્ટર તથા મેજિસ્ટ્રેટના દાખલા કઢાવે શું કામ? એમને થતું હતું કે હમણાં બંધ રાખવું અને ઉનાળામાં મૂકી આવી, પણ દીકરાને કહેતા જીભ ઉપડતી ન હતી. એ પરાણે રજા લઈને આવ્યો હોય, દાખલા દુખલી કઢાવી લીધું અને હવે ના પાડું તો એને થાય કે માને કોઈ બીજો ધંધો જ નથી. મંગુને મૂકવા જવાનું હતું. એ રાત્રે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન તો નહીં જ પડે. એટલે ના છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ પર ચોંટી ગઈ હતી. તે કેમે ઉખડતી ન હતી. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય એમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કંપાઈ ગયું. ઢોર પણ એને ખિલ્લેથી છોડી બીજે લઈ જવા આવે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે, પણ મંગુને તો એટલુંય ભાન ન હતું. એ પ્રત્યક્ષ અનુભવાતા અમૃત કાકી ઉમરા ઉપર જ ફસડાઈ પડ્યા. હૈયું કકળી ઉઠ્યું. અબૂધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં, સગી મા પણ નહીં. દીકરાનું હૈયું પણ ભરાઈ આવ્યું હતું. મા સામે આંખ માંડવા જેટલી એનામાં સ્વસ્થતા ન હતી. જેટલો વિલંબ થતો હતો તેટલો ગાડી પકડવાનો સમય ટૂંકો થતો હતો. ફળિયા બાર ડમણીએ જેટલા બળદ પગ ઉપાડવા તળે ઉપર થઈ રહ્યા હતા. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોડી.
બીજી સ્ત્રીએ અમરત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટ હૈયામાં સમાવી ઢીચણ ઉપર હાથ ટેકવીને ઊભા થયા. બે જણે ઝાલી અને ચડાવ્યા ત્યારે એમનાથી દબણિયામાં ચડાયું. મંગુ ગાડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરને પેઠે ટંકે જેમને તેમનું નર્યું એટલે બસ. અમારા ગામમાંથી એક ડોસીને એમના દીકરા 5 વર્ષથી મૂકી આવ્યા છે, પણ કશો ફેર પડ્યો નથી. ગામનું કોઈ મળવા જાય તો રડવા લાગે છે. પગે પડીને કહે છે, મને અહીંથી તેડી જાઓ, પણ આજના દીકરા લાવતા જ નથી. આવા દીકરાઓને શું દિસ્તા રાખવાના? દીકરાઓ તો આમ સારા છે, પણ આજની વહુઓ જાણો છો ને, પહેરી ઓળીને માલવાનું હોય એટલે વધારાનો માણસ પણ પોસાતો નથી. આ છોડીની માં નથી. અમરત કાકીને આગા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયા. કંઠ રૂંધાઈ ગયો. શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાપ રે, તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો? અમરત કાકી જો એકલા હોત તો દીકરાને માઠું લાગવાની ચિંતા ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈને ઘરે પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા. કોઈ ફળ ખાતા હતા. એક ગાંડા પતિ સાથે પત્ની ઘરની અને બાળકોની વાત કરતી હતી. એક ગાંડી પત્ની પતિને મળવા આવ્યો અને તેને બાજી પડી હતી અને બાજુમાં ઊભેલી વોર્ડને પરિચારિકાઓ તરફ નજર ફેર કરીને ફરિયાદ કરતી હતી, આ ભૂતળીઓ મને સારા કપડાં પહેરવા નથી આપતી, સારું ખાવાનું નથી આપતી, માથામાં તેલ નાખવા નથી આપતી. અમરત કાકી તે વખતે પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા. પેલી બાઈ જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારી ઘણી સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડી બાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમરત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું. છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિન વતી મોં લૂછી બી નાખ્યું. અમરત કાકીના હૈયે ટાઢક વળી કે કામ કરનાર લોકો તો છે માયાળુ. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમરત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ના કરવી. વચ્ચે અમરત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાડી છે. કોઈ પાસે બેસીને ખવડાવે નહીં તો આ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળિયા ઘાલીને ખવડાવીશું. ગળગળા સાદે અમરત કાકી બોલ્યા, એ જ બોન,
મારે કહેવું છે, એને ઝાડો પેશાબનું ભાન નથી, એટલે રાતના કપડાં બગાડે તો જોજો હો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે અમરત કાકી. રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપી દઈએ છીએ. એને બીજા તોફાની મારે નહીં તે જોજો હો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવાડવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું થોડું બારણું ખુલતું. એ તક ઝડપી અમરત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભરી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે એ છળી મર્યા. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માંગણી કરી, મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દ્યો. મેટ્રને કહ્યું, અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી. ચકળવકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમરત કાકીની સોળમાં લપાઈ. માથે હાથ મૂકી, અમરત કાકી, રોજનો વાલ સોયો બેટા. શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં તો એમનો સાદ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. એ આક્રંદમાં આખું દવાખાનું ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા દાક્તર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી નથી જોયું. અને પરિચારિકાઓના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે, જોઈએ છે તારે? એ રૂમાલ પકડવા માની સોડ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ ગઈ. થોડો રૂમાલ પકડવા દીધો પછી એનો હાથ પંપાળી પરિચારિકાએ મીઠાશ ભર્યો શબ્દો બોલી, તું મારી પાસે રહીશ ને બેન? હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા કપડાં પહેરવા આપીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એક ક્ષણનો ઉપયોગ કરી લેતા, ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી પેલું બારણું અધખુલ્લું થઈ મંગુને ગળી ગયું. મંગુ, મંગુ ની કાળજું કંપી જાય એવી ચીસો અમરત કાકીએ ફરી નાખી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ગરડા બા, અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારો દીકરો જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાના ઘેર મૂકી જાઓ છો એમ માનજો. આધેડ ઉંમરની બળવયની વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. અમરત કાકી ડૂસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોર જેટલું ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અગળી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠ્ઠન કરી. અને એમનો કંઠ રોંધાઈ ગયો. મેટ્રન, એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે. અમરત કાકીનું ડૂસકું શમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી.
મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યા, એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં. અમૃત કાકીની કરુણ આંખ વળી નજર માંડવાની મેટરની શક્તિ લુપ્ત થઈ હોય તેમ એણે નીચી દ્રષ્ટિ રાખી કહ્યું, સારું. અમૃત કાકી, એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ન બને પણ બીજે ત્રીજે દાડે આપજો હો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરશું. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પણ પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સૂવા ખાટલો તો આપતા હશે ને? મંગુ નીચે સૂઈ રહેલી નથી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાણવળી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવત. દવાખાનામાં કામ કરનાર માયાળું છે, ભલા છે એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા ન દીધા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે એવું હશે ત્યારે જ અંદર નહીં જવા દીધા હોય ને. એને ટેકો આપતું હતું પેલું અધખુલ્લું બારણું. ભૂતની માફક ભમતી ગંદી જથર વથર અને ભૂખે મરી ગઈ હોય એવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય એવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો? કોઈનું મેણું થયું છે? રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશણ, જે એમને પિતરાઈ થઈ હતી, એ જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શકી. અમૃત કાકીના અંતરમાં એક જ તુંબરો વાગી રહ્યો હતો, મંગુ અત્યારે શું કરતી હશે? પળે પળે એ જ વિચાર એમના હૈયાને વિંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે! ઓઢ્યું હશે? પેશાબ કરી પલાળ્યું હશે તો? એની ઘાઘરી અને પાથરણું બદલ્યા હશે? જાણે મંગુ એમનો બોલ સાંભળતી હોય એમે બબડ્યા, બેટા પેશાબ ના કરતી હો, ઓઢેલું કાઢી ના નાખતી. આ શબ્દો સૂતી વખતે એક કાયમ ઉચ્ચારતા, છતાં મંગુ એનો અમલ કરતી જ નહીં. રાત્રે એણે પેશાબ કર્યો જ હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ના પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવતી હશે? એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય એમ એમને દેખાયું. એમણે ઈસ ઉપર કપાળ કૂટ્યું. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી. એમનાથી ડૂસકું ભરાઈ ગયું. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. મા કરતાં એને
100મા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળપીઠ પથ્થર મુકાઈ ગયો હતો. માના ડૂસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. એ સાથે વેદનાનો કાળપીઠ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરા એ તે ઘડીએ જ પોતાની પ્રતિજ્ઞાની વાત એમને જણાઈ હોત, પરંતુ એ જંપી ગયેલા લાગ્યા. એટલે સવારે હવે વાત એમની માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. વહેલા પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે આંખને વીંધી નાખે એવી ચીસાચીસ અમૃત કાકીએ કરી મૂકી, દાજો રે દાજો, મારી મંગુને મારી નાખી. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલાણાઓ થંભી ગયા. જેણે સાંભળ્યું તે ઘાઈ આવ્યા તેવા હબકી ગયા. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. આ સાથે હું પ્રાચી આપની રજા લઉં છું. ફરી મળશું બીજા પોડકાસ્ટમાં, ફક્ત આપની વિસરાઈ ગયેલી ગુજરાતી કૃતિઓમાં. આભાર.